પૂજો ગુરુજી, આટલા યુવાધન આપણી પાસે છે અને એમાંય તિલક ચાંદલો કરે છે ને, તો આનથી મોટી વાત શું હોઈ શકે? એ તો જો. અને આજના યુવાનો કહો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આટલા પ્રેમાળ સંતો આપણને મળ્યા છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે મારી ને તમારી મહેનત હોવી જોઈએ. એ તો ઠીક છે, મારું રામ ભલવું કરે. બાકી 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યાની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. હું તો કાયમિકને માટે જો અમે ચાંદલો કરીને નીકળીએ તો 2-3 કળતરો બેઠી જ હોય. કળતરો ખબર પડે ને? હા, કળતરું એટલે સમજો ને, એને કોઈ બોલાવે નહીં અને એ ગમે કોઈક કામ કરે ને નેડ કરે ને કળતરું કહેવાય. એમ સાંડલો કરીને નીકળીને તો શું કહેવાય? લા હા, ભક્તિ સમરા કાઢી ગયેલા કે. એ તો તમારા બાપુજીને કહેજો, દાંતળા લઈને લણી જાય. પોહા એટલી રાખે, બીજું છે શું? ત્યાં આપણને આપણા જ નડે છે, બીજાની હવે કોઈ ઉપાધિ નથી. આપણને આપણા જ નડે. કેમ કે આપણે મોટા કર્યા હોય ને એટલે આપણને નડે રાખે. બે હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને કે સાહેબ, આપણી પાસે છે ને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ ને, એવું આપણી પાસે એવું વર્લ્ડના કોઈ પણ ખૂણે નથી. ભગવાન જન્મ બધીએ બારા લીધા, વિહામાં ગુજરાતમાં લીધા. કૃષ્ણ ભગવાન જન્મ બારા લીધા, વિહામાં ગુજરાત. ભગવાન શ્રી સ્વામિનારાયણ કેટલાય હજારો લાખો કરોડો દેહને મોક્ષ દેવા માટે આપણે ગુજરાતમાં આવ્યા. ભોળોનાથ નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન હરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગત્ય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાણ દામી શરણ શંકરાલે સગત્ય સ્વામી. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ એમ કહેવાય. ગુજરાતમાં પેલું જ્યોતિર્લિંગ. ભોળોનાથ એ ગુજરાતી હતા, પણ મારું માને કોણ? આખી દુનિયા મૂકીને આ ગુજરાતમાં આવ્યા. એને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે, કળયુગની અંદર 2026-27 પછી 40-50 લાખની લોન છે, છતાંય ઘરમાં એવું બોલવામાં આવશે બનાવો ભજીયા. મોજની ભૂમિ આ. એને ખબર હતી ઠાકર થાળમાં આવશે, કેમ કે છેનાલાના રોટના દીવાના છીએ આપણા. લહેરની ભૂમિ છે, ભજનની ભૂમિ છે, તપોભૂમિ છે. આ ભાગ્યશાળી છે મારા બાપ કે કાયમિકને માટે આવા સંતોની આજુબાજુમાં રહેવા મળે ને. તોય તું એમ કહું, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કીધું કે સંતોના મુખારવિંદના, સંતોના દર્શન કરી લો તોય તમારી હાથ પેઢીના પાપ બળી જાય. મારા બાપ કેવા વડીલો હતા આપણા, હાવ દેશી વડીલો. એટલે મારે ત્યાંથી શરૂઆત કરવી છે. મનમાં હું કાયમિકને માટે કહું કે ભાઈ એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા એવો છે તો મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો. 3 દી બધા લેખશે એમ શાંતિ ગયો લ્યો, હવે આવે જ કહેજો જવાનું છે જવાનું. પણ હું કાંઈક મને આવા સંતોના આશીર્વાદથી, મને કંઈક શ્રીજી મહારાજની કૃપાથી, કષ્ટભંજેવના આશીર્વાદથી, સિદ્ધેશ્વર મહાદેવના આશીર્વાદથી 2-5 વર્ષ 10 વર્ષ મને જે કાંઈ તમને આનંદ કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે ને, હું કાયમિકને માટે કહું. સ્વામીએ કીધું હતું કે હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને બધાને આમ કરું તમે સુખી થઈ જાઓ. હા તો પાડો. હા બસ એમ. અને એટલું બધું તમે પથ્થું જેમ હજળ થઈને બેહોમાં આમ ઢીલું મૂકી દો શરીર, મજા આવશે તમને. આનંદ કરો ને મારા બાપલિયા. હું કઈ નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને તમને આમ કરું તમે બધા સુખી થઈ જાઓ. ના થાય એવી કર્મની તેવડ જ નથી મારી પાસે. પણ મારી પાસે એક અનુભવ ખરો લ્યો કે તમે જ્યાં સુધી અહીં બેઠા હો ને, 1 કલાક 1.5 કલાક 2 કલાક મને સાંભળતા હો ને, ત્યાં સુધી તમારો આધિ વ્યાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ મને આપી દો. આઈ પ્રોમિસ યુ. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. આ પછી સવાર પાસ ફોન ન કરતા શેખ બાવન છો તમારી રીતે તમે જોઈ લેજો કે તમે કીધું તું એટલે તમે કઈ બોલ્યા નહીં. કેમ કે દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા, દાખલા તરીકે હું તમને 1 કલાક 2 કલાક માટે સમય પ્રમાણે હું દાંત કઢાવતો હોય, તમને કોઈ પણ વાત મારી આમ યાદ રહી જાય ને, સવારે તમે બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો ને વિચારતા વિચારતા એટલું આમ થઈ જાય, વિચાર મારો જ આવતો હોય. હા હજુ મારા એક ઠહકલાથી તમને દાંત આવે છે, ચહેરા ઉપર સ્મિત રાખો ને, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. દાંત કાઢતા શીખી જાઓ. ખાલી દાંત કાઢ નાખો ને તો 18 વર્ષના વેરઝેર ભૂલાઈ જાય. પછી ક્યાં દાંત કાઢવા એ આપણી પાસે જોવાનું હોય હો. હા, લાગત દાંત ન કઢાય ભાઈ. કેવા વડીલો, હાવ સાત્વિક વડીલો આપણા.
કે જેને કોઈ પણ પ્રકારનું કોઈ જ્ઞાન નહોતું, ગીતાજી ભલે એને વાંચ્યું નહોતું પણ ગીતા જેવું જીવન જીવતા હતા. સાત્વિક ખાવ. 40-45 માણસો કદાચ ચારધામની યાત્રા કરીને આવતા હોય ને તો અહીં 70 વર્ષના 80 વર્ષના દાદાઓ તમને કોઈ એના હામૈયા કરવા જાય. 30 વર્ષનો છોકરો કદાચ એની હારે જ ચારધામની યાત્રામાં ગયો ને તો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણે પૂછીએ ને દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી નથી પણ આ ગંગાજીમાં ડૂબકી મારીને આવ્યો છે ને તો એને સ્પર્શ કરીને તો અમારે પાપ બળી જાય, અમને ચારધામની યાત્રાઓ મળે. હે કેવું ભાવ જોવો એનો તમે. તો અમારા ભાગમાં તો લખ્યું નથી પણ એને અડી લેવું ને તો અમને ચારધામની એવા વડીલો. હું કાયમિકને માટે કહું આપણે બહુ ભાગશાળી છીએ કે આટલામાં ઇર્દ ગિર્દમાં તમે ભણો આમ 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 ફરો ને તોય તમને મને ક્યાંક એક સારી મંદિર આવે, સારું ગુરુકુલ આવે, તમે જોવો તો ખરા. અને હું તો એ કહેતો હતો ઘસમાં મેં ક્યાંક બોલાણું હતું, મેં કીધું આ કુટુંબના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા હોય. આ તો વધીને આપણે હાલો ને 70 વર્ષ 80 વર્ષમાં વિદેશમાં આટા મારવા માંડ્યા. આ 150 200 250 વર્ષ પહેલા આપણા પૂર્વજો ગયા હોત તો અત્યારની બહુ કંટાળી દત. તો આપણે પૂછીએ કે તમારે પૂરા ક્યાં? તો કે મેલબોર્ન. વિધિએ માનતાઓ કરે તો આપણે તૂટી જાત ને ભાઈ. ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી. સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ, અને છેલ્લે ગઢપુર વિયાવો, તમારા બધાય તમને કહો દુઃખ દર્દ દૂર થઈ જાય. અને એમાંય અહીંયા 16 ચિહ્ન સાહેબ એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો અને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય. એટલે કેવા વડીલો હતા? ફેરી વળાવી સજ કરુને ઘરે આવો ને હાલો. એક મિનિટ ભાઈ ઉભા ઉતાવળા થવા હું તમને અવસર આપીશ વગાડવાનો. હું તમને બધાને એક વાત કરું, આમ તમને મજા આવે થાકી નથી ગયા ને? જો એનું રીઝન હું તમને આપું. કેમ કે તમે આમનામ બેઠા રહ્યો ને આમનામ, એટલે અહીંથી શું થાય ખબર? અને પરાયણે બેહાઈ રહ્યા છે અને અહીંથી ગમે એટલું બળ કરીને અને તમને મજા કરાવીને 8-10 દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો, એમાં હિતેશ અંટાળાનો વાંક નથી, એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. નકર એટલી જ ખબર પડવી જોઈએ ને કે છોકરાઓને બિચારાને એક તો 11 વાગે અહીંયા બેહારીને તમને આનંદ કરો એટલે તો જો તમે યાર લેર કરો મારા બાપ. શેરી વળાવી ગજ કરુને ઘરે આવો ને કાંઈ ઘેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો ને. આમાં હું કઈ બોલવું નથી સમજાતું ને? આપણે ભગત છે હરિભગત પાર્થભાઈ. હા પણ આઈ એમ સોરી પાર્થભાઈ, હવે હું બીજી વખત આ નિત્ય સ્વરૂપ સ્વામી મને આમંત્રણ આપશે ને તો હું ઇંગ્લિશ શીખીને આવીશ. પાકું ને? એટલે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી છે પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ. હા પણ એટલો તો ફેર પડે જ ને, કેમ કે હાવ તળપદી ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જાઓ. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ, ભલે મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા એવું શીખવું પડે. 3 દાદા મંદિરના ઓટલે બેઠા હતા પાર્થભાઈ, એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા જ્ઞાના એક્સક્યુઝ મી આંખળ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. એટલે બાપાએ તમને કહું તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહરાટી કરીને આવ્યા છે સમજા. એટલે ઓલા બધું હા, અને એ પાછી ગુજરાતી ભાષા પણ એક જ શબ્દ એવો, તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય સામે વાળાને તમે અંગ્રેજી બકબક કરો ને તો ગુજરાતી વાળા પણ એક જ શબ્દ હા હો હકેલ લેવું પડે આપણે. હે મોજીલા એ 3 દાદા બેઠેલા ને યુરોપિયન નીકળે એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. બાપા કહે ભાઈ જવા દે ને, એક તો કોરામાં કપાસ્યા ઉગ્યા નથી ને, જાને ભાઈ સટેક ને અહીંથી જાને આને કેને જાય અહીંથી. તો એને એમ કે આ દાદાને એમ નહીં મગજમાં આવતો, બિચારે બીજી ભાષાનો પ્રયોગ એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. એટલે આ કોઈ વાતમાં સમજતો નથી. એટલે જાને ભાઈ નકર આગળ કાઢી જાય હોત ને હાલ આમ જવા દે. વળી પાછો આમ હાલતો ગયો ને એક ભાષા બોલતો ગયો પણ મગજમાં ન ઉતર્યું, વીએ ગયો. પછી બાજુમાં ઉકા દાદા બેઠેલા, ઉકા દાદાએ કીધું
હા વલ્લભભાઈ, આ તમને લાગતું નથી કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી, એ આપણી ઘેરે આવે તો 5 દી આવે તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે, આપણને ઉપરથી જાય ભાઈ. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું, ઓકાભાઈ, જે પેઢીઓએ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો, તો હું એમ કહું છું કે જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો. કે કાં એ કે હવે ભાષાઓ ન શીખાય. કેમ પણ? એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી. આ સમજાય ને વંદન? સહજ છે ને સ્વામી? આ હવે છે હું હવે બચા ગુચા રહ્યા છે એટલે આંકી નાખો એમદમ. એટલે હું ટ્રાય કરીશ અને હું સદગુરુ સ્વામીને પ્રાર્થના કરું કે આવતી વખતે છે ને એક એવા ડિવાઇસ લઈ આવવાના છે. બહુ બીજી ભાષા હોય ને એને આપણે એક અલગથી અહીં બિહારશું, એવું થાય ને એવું. એટલે હા, જો હા ઈ કહેવાનો તો હવે તો તમને સમજાય છે. આ તાલ રહ્યો ને, તાલ આપણા બાપનો તાલ છે. એટલે જ સારો નથી થતો તું. આમાં જોઈ એટલું બળ કરાય, એટલું બધું બળ ન કરાય, તૂટી જાય તું અહીંયા. હજી નાનો છે એટલે કહું. એટલે આપણે આખી જિંદગી મંજીરાય નથી વગાડવાની. આ આપણા બાપનો તાલ છે. આ તાલ સાંભળીએ ને સ્વામી એટલે હળુક નરન એટલું તો થઈ જાય. જો આમ શું કામ આપણા લોહીમાં પડ્યું છે, આપણા હૃદયમાં પડ્યું છે. પણ આ 400 રૂપિયાની ફિલ્મવાળા કામ નથી કરવા દેતા. જેમ જેમ સંશોધનો આવતા ગયા ને એમ એમ આપણા દેશી આપણા બાપના તાલ દબાતા ગયા. એક વખત વગાડ, શેરી વળાવી સજકરને ઘરે આવો ને, કાઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમનો ઘરે આવો ને. સાંભળીને તો આ કદાચ ફળિયામાં વાગતું હોય ને, કદાચ 15 માળની બિલ્ડિંગમાં બી બ્લોકમાં 104 નંબરમાં વાગતું હોય તો આજુબાજુ વાળા કહેવા ન આવે કે આ હું ગેકેરે સોડાયો એવું કે નહીં. જો માર્ક કરજો, આ મારું ડીપલી મેં અનુભવ કરેલો. કોઈ કહે નહીં કે આવો હું ગેકેરો સોડાયો, પણ આગળ ડીજે વગાડજો. 70 વર્ષનો દાદો કે આને બંધ કરાય ને કરા વેસ આવશે આપણું બધાનું. હો એવું કે હોત આ હું સોડાયું છે આ બધું ન સમજાય એવું. એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને તાલ ધીમા ધીમા બેસી ગયા. પછી પશ્ચિમી સંસ્કૃતિમાં નવા નવા તાલ આવતા ગયા. કેવા? એમાં મંજીરું ન હોય, એમાં મોટી ડીશ હોય. નહીં, હું વગાડું એ જ ડીશ હોય, કેમ કે મને એના પૈસા મળે. આવું હોય. અને વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એટલે હાવ દાંટ વાળ્યો છે. એ બંધ થાને, મેં બીજી વાર આવવા નહીં દે. અને હવે જેમ જેમ ઓલા ફિલ્મ વાળાના ડોઝ આવતા ગયા ને એમ નવી પેઢીમાં નવું નવું ગુણગુણ આવવા મળ્યા. હવે તો કઈ કહેવાય નહીં કોઈને. એટલે હા આમ એની કરતા દેશી તાલમાં આવો ને મારો બાપ. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. हाँ उतारा देशु और डरने वाला आવો ને. આ એટલા માટે કેવું પડે છે આજના યુવાનોને. હું હરેક પ્રોગ્રામ અહીંથી શરૂઆત એટલા માટે કરું કે અહીંથી છે ને મને કરંટ લાગે. બોલવાનું બોલી જાય એ તો વાંધો, પણ આ છે ને વગાડું તો મને કરંટ આવે એટલે મને અંદરથી ઉગે. અને ઉગે ને કોઈ ન પૂગે. તમને બધાને ઉગી ગયું, અમે હજી ગોચી છીએ.
એ તમને બધાને ખબર જ છે અત્યારે કેવું થઈ ગયું બિચારા. આમ તમે જ્યાં જોવો ને સ્વામી, લગભગ 2035 જેવું આવશે ને એટલે લગભગ ગાંડા છે ઘરે ઘરે બબે બબે. મારી ઘરે હોય એમાં શું થઈ ગયું? કેમ કે અત્યારે મોસ્ટલી તમે જોવો ને બધા આમાં એક ખાલી 30 સેકન્ડની રીલ્સ આવે ન્યાલકરણ, એક 30 સેકન્ડની રીલ્સ આવે એનું એમને ફેરવે રાખે, આખો દી પૂરો થઈ જાય. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા યુવાનોને, બે હાથ જોડીને પ્રાર્થના કરું. તમે જે અમુક આમ હાવ આમ દુઃખી છો ને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક ફેસબુકમાં બ્લોક હોય, ઇન્સ્ટામાં બ્લોક હોય, છેલ્લે ગૂગલ પેમાં બ્લોક થઈ જાઓ છો. અને તમે જે હાવ સેડ સોંગ ગીતો સાંભળો છો મારા બાપ, કેવા હાવ સેડ સોંગ. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, सैयारा तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, हाय मैं बरही जाऊं. બસ કરો, આ નો કરાયા. આપણે છે ને, આપણે કેમ આવે ખબર કે હારે ગોકુળ માયા જ દિવાળી, હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન માળી રે, પ્રગટ થયા વન માળી રે ગોકુળમાં. કહેતો જાઉં છું મારા બાપ કે આપણા ઘેરે જે કીર્તનો થતા હતા, આપણા ઘેરે હવારમાં જે પ્રભાતિયા બોલતા હતા, આપણા ઘેરે જે ઠાકરજીને રાજી કરવા માટેના પદો બોલતા હતા, એ સ્વામી અમુક આ જ્યાં સુધી તમે આ ઘર સભાનું બિરુદ ઉપાડ્યું છે ને, તો મેં મારા બાજુવાળે મળે છે હો, મોટે મોટે અવાજ આવડું પેલું સ્પીકર નથી આવતું, હા, રસિયો રૂપાળો રંગ રેલિયો, એવા સુંદર મજાના હેજીવાલા અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ વડીલોએ આ પ્રભાતિયા સાંભળ્યા ને એટલે તમે જો એની પાસે બે વસ્તુ આવી ગઈ જે આજની પેઢી પાસે કદાચ નથી. હું એક તો ધીરજ અને એક સંતોષ. જે ઓટલે બેઠા હોય ને, કોરામ કપાસિયા સોંપી દીધા હોય ને તો એમ કે વલ્લભભાઈ હા આડો આવશે કે નહીં આવે. તો સંતોષે કેટલો, ધીરજે કેટલી. આ દેહે બાપા દેહ કાંઈ વાંધો નહીં. ગીર ગાય ગામડું ને ખેતિયા ત્રણ જળવાઈ જાય ને એટલે લગભગ દુનિયા ભૂખે નહીં મરે. આવું કે આવા વડીલો આવું કે. મને યાદ છે ત્યાં સુધી અમારા દાદા એવું કહેતા, ઓલા સુરત હીરા ગયું હતું ને એટલે ઓલો દાબો કાઢવાનો વારો હોય ને એટલે મોઢે રૂમાલ બાંધી, એટલે બરોબર દાદા નીકળ્યા. મને કે મોઢે કેમ રૂમાલ બાંધો? મેં કીધું એટલે ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, ગાયનો પોદળો છે ને, ઝીણી ઝીણી મચ્છી ઉડે છે ને, થોડીક દુર્ગંધ આવે છે, વાસ આવે છે. મને કે વાસ આવવા માંડી. મેં કીધું હા વાસ આવે છે. પછી કહે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. એ તમને મને બધાને ખબર છે. ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કાંઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક તો દિવસે જેટલા વાડીએ હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયો આ કોવિડમાં બાયન બાપુજીએ હાંસવી રાખ્યું. તો આ કોવિડમાં વરસથી 1.5 વર્ષ આપણે ફળિયામાં આવી હેકાન તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો?
આવા ને આવા છે હા આવું પેલે છે આમને જ આયલું આવે છે. બા ફોન કરે છે ને વહુ ને. હાલો જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારે રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે? ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તોય આરામ લેવાનું કીધું. રાયડો નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન હાલે છે, સરી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડૉક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડૉક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વીઓ 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખો. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ ની આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલીનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાઉં? બરફના હામાં ગોળા ઉલાળવા જાવશો ને, પણ ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા શેઠે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો, મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહાને અમે માળાઓ ફેરવી રાખશો તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહો છો કે ટિકિટો જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો હતો તો એ તો સુઝુકી ઉપર પોણોથી વાળીને આવી હતી. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું, તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસવશું, નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી, નકર તમારા છોકરા અહીંયા કંઈ આવવાય નથી. આ તમે લઈને આવો તો આવે, બીજું શું? તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે. વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા, આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના, જમવાના, હાથે બધું કામ કરવાનું, બધું હારે રહ્યો ને, હારે ખાવ ને તો શું છે, કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વિયો જાઓ, ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે? કઈ નહીં બા, હવે એવું કંઈક ધ્યાન રાખશો. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું, તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા, તઈ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી, એમાં 15 તો એવા હોય, 7 તો એવા હોય, 15નું ખાતા, એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટા. તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય, વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો. અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું, તમને યોગ લાગે એમ કરો. અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે? એ સારું, તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા. તઈ ફિલ્ટરની સાપ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય.
ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે સામેથી, સંપા ભાભી સાફ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાઈ જાય. અને તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય. અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો, સહજ છે આ. એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને સાચવી શકશું એ તો જો. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે. હું કહું તમને આમાં, હું ક્યારેક ક્યારેક આમ કહું ને તો હું બહુ ભાવમાં ને ઉમંગમાં આવી જાઉં. પાછું બહુ ભાવમાં હોવાય નહીં, નકર મગાવો માફી કે આમાં તો આમ થોડું થોડું. કારણ કે ગુજરાતના કલાકારો એ જાણે કેમ પાપ કર્યા હોય એમ. ઓલા હિન્દી ફિલ્મવાળા 400 રૂપિયાના ફિલ્મ દેખાડે, ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. અમે અહીંથી કંઈક બોલીએ ને કે લાગણી દુપાણી. કે અમે બધું થોડું ટૂંકું ટૂંકું કરવાનું. અમારા બાપુજીને અમારા બાએ કોઈ દી ન કીધું ટૂંકા કપડાં પહેરશો થારા લાગશો. હમણાં એક છોકરાને મારથી પૂછે મેં કે અહીંયા હાલ તો હું છે, મેં કે અહીંયા આવડ હું છે પણ મેં કે મોટા ભાઈ અહીંયા આવો તો કહો. હા બોલ હું છે. મેં સીધું તું કરે. હા તો હું છે પણ. મેં કીધું તારું આ પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ 2 ફાટલા. હા તો હું છે, ફેશન છે, લે તાર બાપનું કઈ જાય. અરે મેં કીધું ના મોટા ભાઈ એવું નથી, કહું છું. હા તો હું. મેં કીધું આ ફાટલું પેન્ટ છે ને એટલે મેં કીધું ફેશન કેવાય. હા મેં તો ભલું કરે મારો સ્વામિનારાયણ ભગવાન. આ 15 વર્ષ 20 વર્ષ પેલા ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી. આ ઉનાળો, આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો, માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કરકસર કરતા શીખો. માફ કરજો, જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જોવાઈ ગયો ને, એકાબીજાને બધા નક્કી થઈ ગયું સમજ્યા. એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા, હે કેવું છે ઠેકાણું, એ દેશમાં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ. હજી જો એમાં ને એમાં જ પીડ્યા જ બધા. આવા પાછા આવા ઓઠા કાઢી ત્યાં બેહે સમજ્યા. તઈ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે, કયો ધર્મ પાળે છે? એટલું કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ. આ ખાલી એટલું તો જોવો, આ એમનેમ નો થાય. અહીંયા સુવર્ણ તુલાઓ થાય એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ. અમે સાંભળેલી વાતું કહું ભાઈ, અને મને ખબર છે હવે તમે બીજી વખત એમ થઈ નહીં બોલાવો. ક્યાં નથી થતું આ સમાજમાં. પેલા ડેલીની ઉપર લખતા, મેં કીધું એમ અતિથિ દેવો ભવ, એટલે કે ફલાણા ભાઈની ડેલી તો કે એ રોટલે બહુ મોટી સત્સંગી ડેલી છે. ફલાણા ભાઈની ડેલી તો કે બાપા સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ત્યાં છોકરાઓ મોટા થાય છે. બહુ સારું, કીર્તન કરી રાખે, ભજન કરે, હારું છે ઘર સારું, ત્યાં દીકરી દેવાય. અને એ ડેલીની અંદર આ દિવાલથી આ દિવાલ ઝઘડા કરતા ને તો ખબર નહોત પડતી. અને હવે તો મારો રામ ભલું કરે, આ સગનભાઈની ડેલી ને મગનભાઈની ડેલી ને બધું જ નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયા, 5 નંબર 10 નંબર 20 નંબર 25 નંબર 30 નંબરમાં બહરાટી થતી હોય ને તો 36 નંબરમાં વાતો થતી. એ છૂટું થાય જવું જઈ લેજો. હવે આપણા કાગળે એને ચાલુ કરી દીધા. લ્યો તમે વિચાર તો કરો, આપણે કેટલા ઉજળા દાંપત્ય જીવનમાં આવી ગયા. મેં કીધું ને કે વડીલો જેવા તેવા ને ભીખા હતા ને રામજી હતા ને આવા ડાલા મથા. 500 માણાની જાન આવી ને 150 વધી જાય ને તો હારથીઓ આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે. હા લાડવા ઘટે પણ 8 લાડવા તો મેં ઉભા સાયકા એમ થોડો લાડવો ઘટવા દે. ભીખા હતા પૂરો 5-7 પૂરા પૂળો મૂછું માથે પાઘડી ના કહું બાંધેલી હોય ને. અને આમ તમને કોઈ વડીલોની આમ પંગત પડી હોય ને, કોઈ જુવાનીઓ ઠાપ લાડવા મૂકી આવતો હોય ને, તાય વડીલો અંદર વાતો કરતા હોય, આ કોનો જુવાન? તો કે ફલાણા ભાઈ દીકરાનો દીકરો. હા જુવાન લોટકો બહુ, જીવરો બહુ છે, તેજસ્વી છોકરો છે, લોટકો લાગે કામે. તો કે હા કેટલા વીઘા જમીન છે? 100 વીઘા. કેટલા ભાઈ? 2. તો દીકરી દેવાય. જોજો હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. સમજા જેવી વાત છે. તો અહીંયા બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. પછી વાંહે બરફી વાળો હોય એ તો કે એ છોકરો હારો સુરત હીરા કહે. કેટલા વીઘા જમીન? 60 વીઘા. કેટલા ભાઈઓ? 8 ભાઈઓ. અહીંથી બોલે એ તો એ દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી ચોથા દાદા બોલ્યા મારે ઘેર તલવાર પડી છે, એકાદા આટી દેજો, તમારે પોહાય એટલા રાખજો. એટલે ઘર સારું છે એ જોવો ને ભાઈ, એવું પાછું બોલે ચર્ચાઓ કરે આ બધા.
એ ચર્ચાઓ કરે, એ બધા એના હવન રીતે હવન બધું ગોઠવાઈ ગયું. બિચારા 2 જણા વાહે રહી ગયા હતા ડાળવાળા, ત્યાં વડીલોએ જમી લીધું. તો બીજી પંગતમાં જતા ત્યાં બુફી આવી ગયું, કોણ ખાઈ ગયું કોણ વીવી ગયું કઈ હળ જ નતું થતી. એટલે બાયોડેટા એટલે કાઢવા પડ્યા. ભીખા આમ ડોલ આંચકી લે, ડોલ લાય લાડવા શું ઘટાય, આમ ડોલ લઈને આવડે ડોલ લાગે, આમ પંગતમાં ચડે, આમ વાંકા ન વળે. ઊભા પૂછ, તારે ખાવો લાડવો? અડધા ના મારે અડધો તો એને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો? આ હોમાં હોહરવા નીકળી દે ને કહેવતું આપણા બાપાએ પાડી છે ભાઈ, કે આ છોકરો હોમાં હોહરવો નીકળે એવો છે, એટલે એને હાંસવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. અને હું બધાને આમંત્રણ આપું છું. આમંત્રણ એટલે તમને લાઈવમાં જોવા મળશે, બધા ત્યાં નહીં આવી શકો. ઓસ્ટ્રેલિયા મેલબોર્નમાં જુનાગઢ ધામ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તારીખ 21 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી. એમાં હું આવી રહ્યો છું તારીખ 23 તારીખે. અને બહુ સાચી વાત કહું, જાહેરમાં કહું કે બાપજી મારી કોઈ કર્મની તેવડ નથી, આપના આશીષોથી ને આપના પ્રેમ અને આપના ભાવથી અહીં સુધી પોગી શકો છું. એટલે બધાને કહું, આ ચેનલો જેટલી આ યુટ્યુબ ચેનલો હોય ને, હું બધાને કહું છું, અને તમારા થકી શક્ય હોય થાય કે આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમિતને કૌશિકને ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટો હારી કરો, કોમેન્ટમાં તમે અટવાવશો. બધું કે હું થોડો કરી બેવું, મારાથી થતું એટલું દાંત કઢવી શકું, ન કરે મારો રામ ભલું કરે, ન કરે ના રહે ને દાંત કઢવતો ને, અને હવાર હુતો રહ્યો હોય હુતો રહું, જવાનું છે તો જવાનું છે, રોજ યાદ કરવાનું. હુતો રહ્યો હોય હવારે, અને હવારે તો આમ તો હુતા નહીં હોય, આપણે જાતા આવીશું નહીં. એટલે ગાડીની હારો હાર કદાચ યમરાજીનો પાડો તબડક તબડક કરતો હોય, પછી કાચમાં આમ કરતા છે, બારી ખોલ બારી ખોલ બારી ખોલ. હા એ તો ક્યાં તો આ હું તો ઊભો થાય ને ઊભો, કેમ હાલો જવાનું ક્યાં? તો કે તમારી તારીખ પાકી ગઈ. આખા ગામને બહુ તારીખો આપી ને, હાલે તારી બેટા પાકી ગઈ ને. હું ગયો હોય ઉપર, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ત્યાં મારી જેવા 1-2 જણા ઊભા હોય, પૂછતા હોય બાબુ હો હે પીળો પીળો ને બાબુ બાબુ ક્યાંનો છો? કોઠા પીપરિયો. એકલો આવ્યો તો એકલો જ આવે, હાગમટે જમવા નતું અહીંયા ભાઈ. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ત્યાં ચિત્રગુપ્તે ટેકનોલોજી વધારી જ હોય ને. એ આમ નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના ના એકલો આવ્યો હતો. એકલો આવ્યો તો નામ બોલી બેટા, આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. બધાને ખાતા પાડેલા જ. ક્યાં ગયો તો? બોટાદ. કેમ? સતામૃત મહોત્સવની અંદર. હા હું અમે જોતા હતા લાઈવ, બહુ જોરદાર બેઠું છો. 300-350 વીઘા અને માણાના તો હૈયું દળાય ભાઈ. તું ત્યાં ગયો તો? હા. કેટલા વાગ્યા નીકળો ત્યાંથી? હવે એ તો પૂરું થાય ઉપર આધાર રહે, બાકી ટાઈમ તો ટોકો જ હતો. તો હું મારી હાથમાં આવ્યો તેમ થોડું હું મૂકી દઉં. આ વરહમાં કોઈ ભેગા નથી થતા આવડે, આપણે થોડા ભેગા થાય. ઓલી રીલ શું મળે રાખે, આપણે જે હોય તે સારું. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે હિતેશ તને. કેમ 15 મિનિટ વહેલો બોલો? એ હવે ટેમ્પો ખાલી આવતો હતો પછી ઉપાડી લીધો. અત્યારે આ મોંઘવારી તો જો તું 15 મિનિટ પછી આવતા ભાવમાં 15 મિનિટ વધારે તને આપી દેવું. પણ જો 15-20 મિનિટ તું મોડું આવ્યો હોત ને તો તારી હાઈરોડ 5 જણા એકાદ બે હથવારો કરાવત. કેમ 5 જણાને લોટ ઉપાડ્યો? ઉપડ્યો કેમ? દીવથી આવતા તે પાસે. તો કે એમાં શું છે દીવથી આવતો? અમે જાય દીવ તો બધા જાય છીએ કે જાય, પણ એ સિંગલ હતા. હા તો એ કે દીવથી નીકળ્યા ને, પેલો વાળા કેવો વળી ગયા, બીજો વાળા કેવો વળી ગયા, ત્રીજો વાળા કેવો વળી ગયા, 100 નોટો તોય વળી ગયા. એટલે બધા અહીંયા જ આવે છે, બધા મારો રામ ભલું કરે. ખરેખર આનંદ ગમે, તમારું હૃદય ચોખ્ખું રાખો, તમને મજા આવશે. હા કોવિડ ગયો હતો ને, કોવિડ મેં તમને મને ફરમાઈશ આપી હતી એટલે હું તમને કહું
કેમ એટલા બધા દાંત કાઢો છે? હા, ઓય ઓય વડીલો, ઓય બેસી જાવ તો, બેસો બેસો. ક્યાં જવું છે? બેહો, તમારે ક્યાં બેહું દો? બેહો, ભાઈ ઊભા છે. આ કેવો માહોલ છે એ તો જો યાર. અહીંયા અત્યારે 33 કોટી દેવતાઓને ઓલું થતું કે આપણે લેટ પડ્યા હોય કે આવો હારો આમ જો આમ જામી ઢેફું થઈ ગયું ને એમાં ઊભું થવાય? ભાઈ થયા છો કોઈ ઊભા? હવે શર્મા હે કે હવે કેમ ઊભું થવું? આપણે એમ જ હોય ને, આવો હારો ડાયરો મૂકીને જવાય. હાલો ભલે મને ન સાંભળો, પણ આની આ ઓરા તો જોવો તમે, આ મંડપની ઓરા તો જોવો. આ ઓરા મૂકીને ન જવાય, મજા આવશે અહીંયા. લે રખડી કરો ને મારા બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નેગેટિવિટી ન આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? ન થાય એલા ભાઈ, મજા કરો ને બાપડીઓ. જ્યાં કોવિડ ગયો ને, કોવિડમાં હું તમને કહું, કોવિડમાં એક છોકરો જો આને જેવો હોય છે, આમ જો છે કાંઈ અંટાળા રે લેવા દેવા, એ તો કે એવા હવે રાખે. એ તો બસ આમ જ હોવું જોઈએ. આની નામ બાળપણ કહેવાય. ખરેખર આ દીકરાઓ છોકરાઓ, નાના નાના છોકરાઓ છે, ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આ તો ઘણી વખત અમે બેહારવામાં જ રહે, એ છોકરો બેસી જાવ તો આની હારે કોઈ આવ્યું છે બેસી જાવ તો બે, અમે એમાં ને એમાં જ રહીએ. પણ અહીં બહુ સારું. નકર ઘણી જગ્યાએ ભાઈ આને લઈ લો ને, કોક આને લઈ લો, કેમ કે અમે ઘેરે બેને બેહારીને આવ્યા હોય તો અમારે એનું જ રહીને હજી તો આમ કરીને આમ સ્વામી આમ હજી આમ કરતા હોય ને આમ ત્યાં ચીઠી આવે તો આપણને એમ થયું છે ફરમાઈશ આવી છે. ત્યારે એ ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? GJ5 9899 નંબરની ગાડી ફેરવી દો ને જરીક. એટલે હું છેટ સુરતથી ગાડીઓ ફેરવા આવ્યા હતા ભાઈ. અમે જોર તો કરાય એને, પેલા એને ચોથા ગેરમાં નાખવા તો ગયો. એક છોકરો આવ્યો ને, મેં કીધું તો આ ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મેં તારા ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું. હું કીધું? પહેરવા કાઢ નાખો, નકર પડ્યો પડ્યો ટૂંકો થા. આ પડ્યો પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા દેશમાં છો, બીજે ક્યાંય છે જ નહીં. હું કાયમિકને માટે કહું કે જેમ જેમ સદ્ધર થતા ગયા ને એમ ટૂંકું ટૂંકું થતું ગયું. હું હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો હતો સ્વામી કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદોમાંથી એક શબ્દ નીકળેલો વિવાહ, શુભ પ્રસંગ, આપણે એને મેરેજનું નામ આપી દીધું. માફ કરજો મારા વડીલો, અહીં બધા બેઠા છો, માફ કરજો એટલા માટે કે આ મેરેજનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરો. અને હવે જે વયસમાં નીકળ્યું છે થોડુંક પ્રી વેડિંગ શૂટિંગનું, તો હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરવું કંઈ વાંધો નથી, સારું જ છે, પણ 4 ધામની યાત્રા એમાં સમાવેશ થાય એવું કંઈક પ્રી વેડિંગ શૂટિંગ કરાવો ને મારા બાપ. હે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા કોતરણી વાળા મંદિરો છે, એનું પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય, તમને વાંધો શું છે યાર? એમાં 12 જ્યોતિર્લિંગના દર્શન દર્શાવો એમાં. હું કામ કે આવનારી પેઢીઓને ખબર પડશે કે આપણી ત્યાં આ રિવાજ હતો. આ તો હવે તો કેવું, આ બધા બેઠા ને બધાને ખબર હશે કે તમારા અમુકની જન્મ તારીખ એ યાદ નથી કોઈને. 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે બધાને જન્મદી. હા, માર્ક કરજો તમે. હા, મને ખુદને યાદ નહોતી, આ તો હવે બધી ખબર પડવા મળી. પણ નવી પશ્ચિમ જ્યાં જન્મદિવસ હોય ને, જન્મદિવસ, ત્યાં આપણે ઠાકરની જે આરતી ઉતારતા હોય ને, ગ્રામ્ય દેવતાઓની ઠાકરની આરતી ઉતાર, ત્યાં કાચો સીધો દેવાની રિવાજ હતો, પરંપરા હતી. ગાયોને નીણ નાખવાની પરંપરા, સાધુ મહાત્માઓને ભોજન દેવાની પરંપરાઓ હતી, ચકલાને ચણ નાખવાની પરંપરાઓ હતી. ત્યાં કોઈ બર્થડે કેકની આ કોઈને ખબર નહોતી પડતી. મારો રામ ભલું કરે, આ તો છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય તો કાપો કેક, હો માંડવામાં કાપો કેક. ભૂદેવો બોલતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગાન્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. આની જેવા 2-3 સ્ટુડિયો, આની જેવો તમે નહીં, તમે તો સારા માણસો છો, કેમ કે હવે તમારો સાળો ન કરે ને, એનો જમાનો આવી ગયો. આની જેવા મિત્રો હોય ને, એ પરાયણે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, એ પરાયણે ઉતાવળ કરાવે વર વધુને, હાલો હાલો ફોટા પાડવાના, ઉતાવળ હાલો ફોટા પાડવાના. એક જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં રૂમમાં લઈ જાય, ત્યાં 2 જણા અણવર હોય, એ અણકાવાળા ને તમને કહો મોરલાવાળા ને ગાલે સા પકડીને ઊભા હોય, અને આવડો આ ભાઈ આપણે સ્ટુડિયાવાળા વર વધુને પોઝ આપતા હોય. પોઝ એવા આપે, હા સાત્વિક પોઝ. અહીંયા લે, હા એક્ટિંગના 500 લઈ લેજે ને ભાઈ મારી પાસે. જૂના પોઝની વાત કરું છું, કેવા સાત્વિક પોઝ.
આપણા આલ્બમ હજી આપણા રહ્યા ને, આપણા આલ્બમ, આપણા બાપ દાદાના આલ્બમ આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારા પેઢીઓની આલ્બમ આપણા મા બાપ નહીં જોઈ શકે. મને માફ કરજો, કેમ કે દીવ દમણ ગોવા તમે જે પ્રી વેડિંગ શૂટિંગ કરાવો, બેને તમને કહું ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉડ ઉડ કરતી હોય, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો તબડાક તબડાક તબડાક. મને માફ કરજો મારા બાપ, વડીલો ના, તમે જોઈ તો જો યાર આલ્બમ, કેવા આલ્બમ. મારી મહેંદી જો પીગળી છે ને, ઉઘડે જ ને. કેવું હતું આ, સાત્વિકતા હતી. હું કહેવાનો મારો ભાવ સાત્વિકતા. અત્યારે તો આમ તમને કહું, મારો રામ ભલું કરે, હું સાઉન્ડવાળા મિત્રોને જાહેરમાં કહું, મારા બાપ, કે જ્યાં સુધી લગ્નોત્સવની અંદર સંસ્કૃતિ સભરના ગીતો વગાડાવો તો બહુ સારી વાત છે. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને આમ વળી સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓર શાર શહેનશાહ, લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ સાત્વિકતામાં, સાત્વિકતાની તો મજા છે યાર. નથી કરવાનું આ બધું. મોજ કરો, લહેર કરો, આનંદ કરો. વિદેશમાં કોઈ પણ ખૂણે રહ્યો, પણ ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, એનું ગૌરવ તો લો યાર. મારા હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો, મને કે યોના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. કીધું હાલો ગાંડીગીર ફરવા જઈ. કેમ કે આપણા બાપે જે આપણને શીખવાડ્યું ને એની મજા હતી. 2 ફૂટની ઓસરી હોય અને બા પગ આમ લાંબો કરીને બેઠી હોય, હાથમાં હુપડું હોય, હુપડું મગ હમા કરતી હોય કે તલ હમા કરતી હોય. એ હુપડે એક પગ અહીં વાળેલો ને એક પગ આમ સીધો ને ત્યાં ઊંઘુઠે દોરી બાંધી આમ 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 ઘોડિયાને હિસકો નાખી રાખે. એટલે આવી રીતે. અને એકાદું ફળિયામાં ખાડા કરતું હોય ને, 1-2 ઉથરેટી ઉપર રમતો હોય ને, 1-2 વળી દાંત કાઢોમાં. હું કહેવા માંગુ એ સાંભળો પહેલાં. એમાં હું હે ચાલુ કર્યું. એટલે 4-5 ભાઈઓ ભેગા રહેતા હોય, વસ્તાર તો હોય ને એવડો મોટો. વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા હતા બધા. લી 2-3 ગાડામાં રમતા હોય ને, 1-2 વળી બળદિયા પાવા ગયા હોય ને, 1 વળી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને પડે, ઊભું થઈને પડે, ઊભું થઈને પડે. એટલે બા શું કે ખબર, અહીંયા હાલ ના પડી જાય, હાલ તો ઓસરીને કોર આવી ગઈ, હાલ મારો દીકરો એ આવ્યો 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 આવ્યો, એ મારો વાલો આવ્યો, કાળીજાન કટકો, હાલ મારો બાપૈયો આવ્યો. તો ત્યાં દાદા બેઠા શું કે ખબર, ધૂપકો મારે. પણ તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તો વળી પોહાણ નહીં પડે ને માવડી ધૂપકો માર્યો. લે આ તો કોઈ રસીલા ને યો તમે ક્યાં ગયો આ બાજુ પડશે આ ધૂપકો મારે. પણ હું ધૂપકો માર પડશે ને તો કઢી ખાટી થઈ જાય, સમજો ને તમે. ધૂપકો મારે પડે વાગે લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે આજનું છોકરું ન રોયું હોય કે અમારી જેવું. શું વાત કરો, છોકરું રોતો, અત્યારનું છોકરું એમ લાગે શેડા શું હે. અરે અમે રોતા હતા યાર. અમે આ ડેલીમાં રોઈ ને, 6ઠી ડેલીએથી ગંગામાં જમનામાં કેવા આવે, એ જમનામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એને રોયું કેવો યાર. તો રોવે તો ન્યાલ કરે, ખબર નથી પડતી આપણને કે આ રોવે છે શું કરે છે. કેવું રોતા, સાના રાખવા હાટું 3 ધબ્બા ખાધેલા ને આપણે. એના ઈ જ થઈને આપણે બધા આઠાનામ માની જતા હતા આપણે, એના ઈ જ થઈને બધા. તો અત્યારનું છોકરાને આમ આંગળી સીધીને તમે 1000 રૂપિયાની વસ્તુ લઈ દો છો, પણ એને એ 1000 રૂપિયાની કિંમત સમજાવો કે 1000 રૂપિયા એમને નથી આવતા. 8 વાગ્યાનો ભૂખો 1300 તારો બાપ વિયો જાય, સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વીધીને ઘેરે આવે તો 1000 આવે. એને સમજાવો તમે. આ એમને થોડું થાય.